હેલો ફ્રેન્ડ્સ, ચલો પહેલું ચેપ્ટરની શરૂઆત કરી હતી અને આજે એનો અંત છે. મોટાભાગે પહેલા ચેપ્ટરમાંથી જે નાના સમ્સ છે, જે એક્ઝામ્પલ મેં કરાવ્યા છે અને જે સ્વાધ્યાયના આપણે નાના ક્વેશ્ચન જોયા છે, એમાંથી જ બોર્ડમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. એના મોટા સમ્સ આપણે જોવાની જરૂર હોતી નથી. ના જે મોટા સમ્સ હોય છે એના પૂરેપૂરું રિવિઝન આપણા બીજા ચેપ્ટરમાં થઈ જાય છે. તો મોટા સમ્સ જોવાની જરૂર છે નહીં, નાના સમથી જ આપણે સારા એવા માર્ક્સ મેળવી લઈશું. ચલો આજે આપણે છેલ્લો ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 11 જોવાના છીએ. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, થોડો લેન્ધી ક્વેશ્ચન છે, ગણતરી થોડી ડિફિકલ્ટ થઈ જાય છે, પરંતુ એક વાત સારી રીતે સમજી લઈએ તો સરસ રીતે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી લઈશું. શું છે ક્વેશ્ચન? 3 ભાગીદારો છે, એ, બી અને સી. આ ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ 1:1:1 છે. એટલે કે નફો જે છે એ સરખા પ્રમાણમાં વહેંચી લે છે. આગળ જોઈએ ક્વેશ્ચનમાં શું આપ્યું છે? ત્રણેય ભાગીદારો કુલ મૂડી 4,50,000 રૂપિયા લાવે છે. ત્રણેય ભાગીદારો કુલ મૂડી 4,50,000 રૂપિયા લાવે છે. તેઓનું મૂડીનું પ્રમાણ 1:3:2 આપેલું છે. સાથે એમના મૂડી પર વ્યાજનો જે દર છે એ 9% છે. ક્વેશ્ચન ટ્વિસ્ટેડ કેમ છે તો ધ્યાનથી સમજીશું. જે ભાગીદાર સી છે, આ ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત વર્ષના અંતે 73,500 રૂપિયા મળે છે. અને પ્રશ્ન એમ કહે છે કે બી અને એ ને કેટલા રૂપિયા મળશે એ આપણે શોધવાના છે. તો આવો ક્વેશ્ચનમાં આગળ વધીએ, આ માહિતીનો ઉપયોગ કરીએ અને સરસ રીતે આ પ્રશ્નને સોલ્વ કરીએ. સર્વપ્રથમ તો આપણે મૂડી પર વ્યાજ આપવાનું છે. તો મૂડીના પ્રમાણથી આપણે જે કુલ મૂડી છે એને વહેંચી દઈએ અને એ જે મૂડી મળે છે એના પર 9% મૂડી પર વ્યાજ આપી દઈએ. તો એની મૂડી કેટલી થાય છે? તો 4,50,000 ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે? તો 1 છેદમાં 1 + 3 4 ને 2 6. તો 4,50,000 ગુણ્યા 1 ભાગ્યા 6, તો 75,000 રૂપિયા મૂડી લાવે છે. એ જે છે એ 75,000 રૂપિયા મૂડી લાવે છે. હવે એ જ રીતે આપણે બી નું જોઈ લઈએ. 4,50,000 ગુણ્યા 3/6. 4,50,000 ગુણ્યા 3/6, તો 2,25,000 રૂપિયા મૂડી બી લાવે છે. અને સી નું 4,50,000 ગુણ્યા 2/6, તો 4,50,000 ગુણ્યા 2/6, તો 1,50,000 રૂપિયા આટલી મૂડી સી લાવે છે. હવે આ જે મૂડી છે એ શરૂઆતની મૂડી છે. આના ઉપર આપણે 9% લેખે વ્યાજ આપવાનું છે. 9% લેખે વ્યાજ. તો અહીંયા વ્યાજ દર્શાવી દઉં છું. એનું વ્યાજ તો 75,000 ગુણ્યા 9%, એટલે કે 6,750 રૂપિયા. બી નું વ્યાજ 2,25,000 ગુણ્યા 9%, એટલે કે 20,250 રૂપિયા. સી નું વ્યાજ 1,50,000 ગુણ્યા 9%, એટલે કે 13,500 રૂપિયા. હવે આપણે ધ્યાનથી સમજીએ કે નફા નુકસાનનું જે વહેંચણીનું પ્રમાણ છે એ સરખું પ્રમાણ છે. ત્રણે 1:1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લે છે. સી નો જે નફો છે એ 73,500 મૂડીના વ્યાજ સહિત છે. એટલે આમાં વ્યાજ કેટલું છે? તો 13,500 રૂપિયા. બરોબર છે. તો 73,500 કુલ રકમમાંથી આપણે વ્યાજને બાદ કરી લઈએ. 73,500 ઓછા 13,500, એટલે કે 60,000 રૂપિયા એનો નફો છે. હવે જો નફો સરખા પ્રમાણમાં વહેંચી લેતા હોય ભાગીદારો છે
તો સી નો 60,000 હોય તો એ નો પણ 60,000 અને બી નો પણ 60,000. બરોબર. તો આ રીતે આપણે આ 60,000 ને અહીંયા મૂકી દઈશું અને એમાં વ્યાજ ઉમેરી દઈશું અને એમની રકમ શોધી લઈશું. આઈ હોપ કે અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. સી નું તો ઓલરેડી આપણને મળી ગયું છે કે સી ને 60,000 રૂપિયા નફા પેટે મળે છે પ્લસ એનું વ્યાજ કેટલું છે 13,500 અને એને કુલ રકમ મળે છે 73,500 રૂપિયા. ઓકે. હવે આપણે એનું શોધીએ તો એને 6,750 રૂપિયા વ્યાજ મળે છે અને નફો કેટલો છે 60,000. તો 60,000 વત્તા 6,750 ટોટલ કેટલું થાય છે 60,000 વત્તા 6,750 તો 66,750 રૂપિયા. ઓકે. ત્યારબાદ બી ને 60,000 રૂપિયા નફા પેટે ને વ્યાજ કેટલું છે 20,250 તો 80,250 રૂપિયા એને પણ મળશે. આ રીતે આપણે નાના ક્વેશ્ચન જે છે એમાં ક્વેશ્ચન નંબર 11 ની ગણતરી કરીશું અને ત્રણેય ભાગીદારોને સરસ રીતે આપણે એમની રકમ શોધી લઈશું. આઈ હોપ કે તમને આ આખા ચેપ્ટરના જે નાના સમ છે એ દરેકે દરેક સમ સમજ પડ્યા હશે. નાનું બોર્ડ છે એટલે થોડું અસુવિધા રહે છે પરંતુ બહુ સારી રીતે આપણે સમજ્યા છીએ. ટૂંક સમયની અંદર એક સ્પોન્સર મળવાના છે જે આપણને આ ક્લાસરૂમ માટે ડેકોરેશન માટે મોટું બોર્ડ અને લાઇટ્સની વ્યવસ્થા કરી આપવાના છે જેથી કરીને બહુ સારી રીતે આપણે આગળનો અભ્યાસ કરી શકીએ. કહીએ છીએ ને પ્રયત્ન કરીએ તો ભગવાન કોઈ પણ સ્વરૂપે આપણને મદદ કરવા તૈયાર હોય છે. આ નાનો એવો પ્રયત્ન હતો. આ પણ બોર્ડ મારા ફ્રેન્ડે મને ગિફ્ટમાં આપ્યું હતું ત્યાંથી આ શરૂ કર્યું છે અને ધીમે ધીમે આગળ વધ્યો છું. હજુ પણ આમાં બહુ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ લાવીશ. સપોર્ટ કરતા રહેજો, મદદથી આવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.